રૂપાલના રસ્તા પર ઘીની નદીઓ વહી. ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાજીની પલ્લી યોજાય. વર્ષો જૂની આ પરંપરા છે જે અકબંધ છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમને માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડોલિયા લઈ ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત થાય. પલ્લીએ મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ થાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકો માનતા પૂર્ણ કરતા હોય છે. તો માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી. માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યમાં વસતા ભાવિકોએ રૂપાલની પલ્લીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.